તો યુદ્ધનો આજે 40મો દિવસ અને 40 દિવસના અંતે જે નિષ્કર્ષ આવ્યું છે તે ચોંકાવનારું છે અને બીજી તરફ રાહત આપનારું પણ છે। આ તમામની વચ્ચે યુદ્ધને લઈને સૌથી મોટા સમાચાર આપણે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે। આ અત્યારની સૌથી મોટી અપડેટ એ છે કે યુદ્ધ વિરામ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું કે ઈરાનને હથિયાર આપતા દેશો પર ટેરિફ લગાવવામાં આવશે। જુઓ ટ્રમ્પ કે કઈ રીતે હવે એ તમામ દેશો માટે એક ચિંતાનો વિષય બની રહ્યા છે જેમણે ઈરાનને સમર્થન આપ્યું, હથિયાર આપ્યા। હથિયાર આપતા દેશો પર અમેરિકા લગાવશે 50% ટેરિફ। આ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સીધું કહી શકીએ તો એ નિવેદન છે જેમણે ઈરાનના સમર્થનમાં આ યુદ્ધના સંઘર્ષમાં તેઓ હતા। અમેરિકાના સંરક્ષણ પ્રધાન દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। એક્સેસ દ્વારા જે કહેવામાં આવ્યું છે તે મુજબ ઈરાનમાં તમામ લક્ષ્યો પૂરા થઈ ગયા છે। જે ટાર્ગેટ અમેરિકા ઇઝરાયલ દ્વારા રખાયા એ તમામ ટાર્ગેટ ફૂલફિલ થયા હોવાનું પણ તેના મંત્રીનું નિવેદન છે। અમેરિકાની તાકાત સામે ઈરાન ઘૂંટણીએ પડી ગયું અને અમેરિકા સામે ઈરાને યુદ્ધ વિરામની માંગ કરી છે। સીઝફાયર માટે ઈરાન આગળ આવ્યું છે। ઈરાને પ્રસ્તાવ મૂક્યો અને અમેરિકા માન્યું અને આ પ્રકારનું કહેવું છે તેના મંત્રી દ્વારા, યુદ્ધ મંત્રી હેક્સેથ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। જુઓ લડાઈ જે છે તે હવે આ સ્તર પર આવી છે કે હવે આગળ જતા શું ખરેખર સંપૂર્ણ યુદ્ધ વિરામ થઈ ગયું છે? શું આ 14 દિવસનો સીઝફાયર ત્યારબાદ શું થવાનું છે? આ તમામને લઈને પણ અનેક સવાલો સળગી રહ્યા છે।